નમો લોહે સૌયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાન નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પરિશિષ્ટમાં કળશ છઠ્ઠો એટલે સળંગ કળશ 252 સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. હવે 252 કળશનો આપણે વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. તો એમાં પૂજ્ય ગુરુદેવે ઘણા પ્રવચન આપ્યા અને જે સિરીઝના આપણે પ્રવચનો દ્વારા સ્વાધ્યાય કરી રહ્યા છે એમાં એ 78મી સાલના પ્રવચનની અંદર 66મી સાલના એ રીતે 68મી સાલના પ્રવચન લીધા અને ત્યાર પછીથી એ વચ્ચે એક ગાળો પડ્યો હશે એટલે એ આગળ નહીં લેવાય, એટલે 66મી સાલના જે પ્રવચન હતા એ અહીંયા સાથે લેવામાં આવ્યા. અને આજે જે પ્રવચન છે એનું વર્ડ ટુ વર્ડ લખાણ આપણને ઉપલબ્ધ નથી, પરંતુ આ શરૂઆતનું છે એટલે એની જરૂર નહીં પડે. આપણે કળશનો અર્થ સમયસારમાંથી વાંચનમાં લીધો છે અને ખંડાનવાય સહિત અર્થ ગઈકાલે ફરીથી બીજી વખત પણ આપણે વાંચનમાં લીધો છે. એટલે ખંડાનવાય સહિત અર્થ જે છે એને સામે રાખી અને પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા આપણે આ સ્વાધ્યાય કરવાનો છે. તો એ પ્રવચન આપણે લઈએ છીએ. જે વર્ડ ટુ વર્ડ નથી પણ ખંડાનવાય સહિત અર્થ જે છે એને સામે રાખી અને આપણે એ સાંભળવાનું છે, કેમ કે એમાં ઘણી બેઝિક વાત સાથે આવી જાય છે. એટલે આ પ્રવચન આપણે સાંભળીએ છીએ અને ત્યાર પછીના પ્રવચનોના જેના આપણને વર્ડ ટુ વર્ડ ઉપલબ્ધ છે એ પણ આગળ લઈશું. ચૌદ શ્લોક છે ને, 14 એમાં 5મો તો સ્વદ્રવ્ય તો એને કહ્યું. વેણું બહુ છે હો, સૂક્ષ્મ, બહુ ધ્યાન રાખે તો પકડાય મૂકે. સ્વદ્રવ્ય, દ્રવ્ય એટલે વસ્તુ, સ્વ વસ્તુ, નિર્વિકલ્પ માત્ર વસ્તુ. જો કરીને લઈ તેનું લક્ષણ, જો એનું લક્ષણ છે ને ત્યાં સ્વ વસ્તુ, આત્મા સ્વ વસ્તુ. શું સ્વદ્રવ્ય? બસ એટલે શું? નિર્વિકલ્પ માત્ર વસ્તુ. અરે એક રૂપ વસ્તુ દ્રવ્ય, એને અહીંયા સ્વદ્રવ્ય કહેવામાં આવે છે. નિર્વિકલ્પ માત્ર, એમ ભેદ બિલકુલ એકલો નિર્વિકલ્પ વસ્તુ, ભેદ ખંડાનંદ એકરૂપ, એને અહીંયા સ્વદ્રવ્ય કહેવામાં. સ્વક્ષેત્ર, સ્વક્ષેત્ર, સ્વ સત્તાનું સ્થાન, સ્વ રહેવાનું સ્થાન, એ આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. વસ્તુના અસંખ્ય પ્રદેશ એ આધાર માત્ર, એ એનું ક્ષેત્ર. સમજાણું? સ્વક્ષેત્ર એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. એમ અહીં વજન જાય છે, આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. વસ્તુના પ્રદેશ છે પોતાના, એ એનું ક્ષેત્ર છે, એ એનું સ્વક્ષેત્ર છે, સ્વસ્થાન છે, સ્વસત્તા ભૂમિ છે, સ્વ
પ્રદેશ છે એ એની સત્તા સ્વસત્તા ભૂમિ છે. સ્વકાપ વસ્તુ માત્રની મૂળ અવસ્થા. આખી વસ્તુ એક રૂપે કાળ, એક ભેદ નહીં, એક રૂપે વસ્તુ એ વસ્તુનો કાળ. વસ્તુ માત્રની મૂળ અવસ્થા એટલે સમયની વાત નહીં. સમયનો કાળ એ બધો છે. આખી વસ્તુ એ વસ્તુ માત્ર એ મૂળ અવસ્થા, મૂળ વસ્તુ સ્વરૂપ આખું એ એનો સ્વકાળ. કાળની અપેક્ષા એક સમયનો ભેદ એમ નહીં, આખું બધું મૂળ વસ્તુ કાળ, આખી ચીજ એક રૂપે કાળના અપેક્ષાએ સ્વકાળ. સ્વભાવ વસ્તુની મૂળ કી સહજ શક્તિ. ભગવાન આત્માની મૂળની સહજ શક્તિ, મૂળની સ્વભાવ શક્તિ એ આત્માનો ભાવ કહેવાય. સમજાય છે કાંઈ? હવે પરદ્રેવ એટલે કે સવિકલ્પ ભેદ કલ્પના. વસ્તુ જે અભેદ એક રૂપે દ્રવ્ય ગુણ પર્યાનો આખો પિંડ જે દ્રવ્ય તરીકે છે એને સવિકલ્પ ભેદ કલ્પના. આ ગુણ છે, આ ગુણી છે, એવો ગુણીનો ભેદરૂપ કલ્પના. એ ભેદરૂપ કલ્પના તેને પરદ્રવ્ય કહે છે. સમજાણું કાંઈ? ને નિમસારમાં તો કહ્યું કે ભગવાન આત્મા એક રૂપ અભેદ તે સ્વદ્રવ્ય પરમ પરિણામી સ્વભાવ રૂપ એક રૂપ તે સ્વદ્રવ્ય. અને એનો ઉદય ઉપસમ સૂક્ષ્મ ક્ષાય પર્યાય છે ને એક સમયનો માથે ને પર્યાય માત્ર વસ્તુ પણ માનવું એટલે પર્યાયની એમાં નાસ્તી છે. એક સમયનું દ્રવ્ય જે સમાન એક રૂપ છે એમાં એક ક્ષાયકાદી પર્યાયોને પરદ્રવ્ય કીધી છે. યુવરાજી બડી વાત. એક સમયનો અંશ એમાં ત્રિકાળ દ્રવ્યમાં એક નો અંશનો અભાવ છે. વિતરાગ થતું એવું છે કે લોકોને અંદરમાં આખું તત્વ મહાન સત્તાથી ભરેલો ભગવાન છે ને, અને એ ચૈતન્ય દ્રવ્ય છે એ જ મૂળ આનંદનો સ્ત્રોત છે. આનંદની ધારા વહે એ આત્મદ્રવ્ય અભેદ છે, એમાંથી આનંદ ધારા વહે. શાંતિ જેને જોતી હોય, આનંદ જેને જોતો હોય, ધર્મ કહો કે આનંદ કહો, એ આનંદનો ધારાવાહી ધોધ એ દ્રવ્ય છે. સમજાણું કાંઈ? જે ભગવાન આત્મા અભેદ એકરૂપ વસ્તુ છે એમાં અનંત અનંત બે હદ આનંદ આદિ શક્તિઓનું પિંડ એક દ્રવ્ય કીધો ને, ઓલી તો શક્તિ કીધી સ્વભાવને. એવું જે વસ્તુ, એવો જે અભેદ એનો આશ્રય કરવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રગટ દશા થાય છે. સમજાય છે કાંઈ? કે જેટલા પર્યાયના ભેદ પડ્યા ને એને મોક્ષ માર્ગ તરીકેના અધિકારમાં કુલકુંદાચાર્ય કહ્યું, ભાઈ જેમાંથી દ્રવે પર્યાય તેને દ્રવ્ય કહીએ.
પણ જ્ઞાન આદિ પર્યાય પ્રગટ થયેલી છે એ કઈ દ્રવતી નથી. સમજાણું કાંઈ દ્રવવું એટલે હું બોલી કે હું તમારે સંસ્કૃતમાં દ્રવતું દૃશ્ય ભવિષ્ય છે ને કઈ સંસ્કૃતમાં દ્રવ છે ને જો સંસ્કૃતમાં છે એ શ્લોકમાં છે ગમકરિકા એવા ત્રણ હોય ને ભૂત ભવિષ્ય પર્યાયના દૃશ્યું કરો આપણે ક્યાં સમજાવે હે આ શ્લોક છે જો પાછો એના પછી હતું આ શ્લોક નું છે ને શું આ સ્વદ્રવ્ય લેવું છે ને સ્વદ્રવ્ય એટલે આત્મ ભગવાન લોકોને જે વસ્તુ છે ને આખી એ ચીજને માં શું કેટલું માધ્યમ છે એ વાત બેસતી નથી. એટલે જ્યાં ત્યાં ભ્રમ્યા કરે છે આમ જાણે ક્યાંકથી ધર્મ થાય છે, ક્યાંકથી ક્યાંક આવશે, ક્યાંકથી ક્યાંક આવશે. સમજાય છે? મહાન ધોધ ધારા પડી છે અંદર આનંદની. એક રૂપ દ્રવ્યમાં પડ્યો છે આનંદ. એ અભેદ આનંદ નું આખું સ્વરૂપ નું એક અભેદપણું તેને દ્રવ્ય કહે. એક સમયની પર્યાય રાગને તો પરદ્રવ્ય કહે છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, પંચમહાવસ્તુનો વિકલ્પ, વ્રત આદિનો વિકલ્પ તો પરદ્રવ્ય છે, વિકાર છે. નિર્વિકારીની અપેક્ષા તો વિકાર એટલે પરદ્રવ્ય. બીજા આત્માઓને શરીર આદિ છે એ તો પરદ્રવ્ય પૃથકપણે છે. આમ ક્ષેત્રથી પૃથકપણે છે. રાગ આદિ એની પર્યાયમાં વિકાર માટે ત્રિકાળની અપેક્ષા એ પણ પરદ્રવ્ય છે. હવે એક સમયનો સૂક્ષ્મ આદિ ક્ષાય પર્યાય પણ પરદ્રવ્ય છે. કારણ એક સમયનો અંશ એ કઈ ત્રિકાળમાં નથી, અને એક સમયનો અંશ એમાંથી નવી ધારા, શાંતિની, આનંદની નવી ધારા ની એક ખાણ નથી. સમજાણું કાંઈ? એમને ધ્યાન બરાબર રાખે છે, પણ આ બધું ક્યાં હતું અત્યાર બધું ક્યાં ગયા? ના કાંઈ અહીંયા વસ્તુ એવી છે. સર્વજ્ઞ પરમાત્મા કેવળ જ્ઞાની ત્રિલોકનાથ તીર્થંકર દેવે તો એ જોયું, પણ જોયું એ હતું એ જોયું કે નહોતું એ જોયું? સમજાય છે? હતું કેવું? એ આત્મદ્રવ્ય હતું કેવું કે ભગવાને જોયું? કે એ દ્રવ્ય જ એવી ચીજ છે, વસ્તુ ખંડ, કે જે એકરૂપ અસ્તિત્વ મહાસત્તાનું એકરૂપ હોવાપણું એમાં પર વસ્તુ તો પરદ્રવ્ય છે, રાગ આદિ પરદ્રવ્ય છે. આ પર્યાયનો એક પર્યાય અંશ ભેદ છે ને, એક પર્યાય એ પણ એને પરદ્રવ્યમ પરભાવમ હે કીધું છે. કારણ એમાંથી કઈ અંતરમાંથી ખાણ આનંદ ને શાંતિ ની ધારા વહેવી જોઈએ, એ પર્યાયમાંથી નથી વહેતી. એટલે એ બધું ખરેખર જોઈએ તો પરદ્રવ્યનું સ્વદ્રવ્યમાં નાસ્તી, રાગનું સ્વદ્રવ્યમાં નાસ્તી, એક સમયની પર્યાયનું સ્વદ્રવ્યમાં નાસ્તી. એવા જે પ્રકારના વ્યવહાર એનો સ્વદ્રવ્યમાં નાસ્તી. અને બીજી રીતે અહીં તો કે દ્રવ્ય સક વિકલ્પ ભેદ કલ્પના એ મન આમ અખંડ વસ્તુ છે. એને આ જ્ઞાન રૂપ છે, આનંદ રૂપ છે,
એવો વિકલ્પથી ભેદ પાડવો એ પણ પરદ્રવ્ય છે. એક અખંડ વસ્તુમાં ભેદ ઉઠાવવો એ પરદ્રવ્ય છે. એ અભેદ વસ્તુમાં એ પરદ્રવ્યનો પણ અભાવ છે. સમજાય છે કાંઈ? એ તો વ્યવહારો ભૂયથો દેશીઓ શુદ્ધ ન હોવા. ભગવાન આત્મા કૃતાર્થ વસ્તુ જે અભેદ એકાકાર વસ્તુ છે એને સ્વદ્રવ્ય કહીએ અને એના આશ્રયથી આત્માને ધર્મ, શાંતિ, સંયમ, મોક્ષ માર્ગ આદિ એનાથી પ્રગટે. સમજાણું કાંઈ? અરે પણ એવું તત્વ મહા અસ્તિત્વથી મહા સ્વદ્રવ્ય હોવા પણ એના જ્યાં લક્ષ્યને ધ્યેય બંધાય નહીં અને ત્યાં સુધી એને ધર્મ ને શાંતિ મળે નહીં. સમજાણું કાંઈ? તો અહીં તો કે દેવગુરુ શાસ્ત્ર પરદ્રવ્ય છે. એટલે પૂછતા હતા તમારા ખૂબ રે ને ત્યાં શુદ્ધ દેવગુરુ શાસ્ત્ર પરદ્રવ્ય એ તો લાખ વાર પરદ્રવ્ય. એ શુદ્ધ પરદ્રવ્ય અહીં તો સિદ્ધ ભગવાન સાક્ષાત કેવળ જ્ઞાની પણ આ દ્રવ્ય માંથી પરદ્રવ્ય. એને લક્ષ્ય કે આત્માને સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન થાય. આ એનું જે જ્ઞાન થાય પર્યાયમાં આ એને પણ સ્વદ્રવ્ય ન કહેવાય. સમજાણું કાંઈ? એને પરદ્રવ્ય કીધું. એક તો આવે છે નહીં પ્રવચન સારા એક તો આવે 58 ઉપલબ્ધિ નો સંસ્કાર ને ભાઈ આવે છે ને ત્યાં પરદ્રવ્ય લીધા છે ને એ વળીને પરદ્રવ્ય નો આશ્રય નથી એટલે સોપસમ ભાવ ઉપલબ્ધિ સોપસમ છે ને સોપસમ ત્યાં સોપસમ એક શબ્દ આપણે વજન કરવા ઉપલબ્ધિ શબ્દ છે એને પરદ્રવ્ય કીધો છે. સમજાણું કાંઈ? જ્ઞાનની ઉઘાડ લબ્ધિમાં પણ જે જાણવાની શક્તિનો વિકાસ છે એ પરદ્રવ્ય છે કે નહીં? એમાં છે ને? એમાં નથી નહીં. એમાં બતાવ્યું પરદ્રવ્ય ભૂત અંતઃકરણ ઇન્દ્રિય પૂર્વદેશ ઉપલબ્ધિ સંસ્કાર કે પ્રકાશ આદિ તેમના દ્વારા થતું સ્વ વિષયભૂત પદાર્થનું જ્ઞાન એ પર દ્વારા પ્રાદુર્ભાવ પામતું હોવાથી પરોક્ષ તરીકે ઓળખાય છે. અને અંતઃકરણ ઇન્દ્રિય પરોપદેશ ઉપલબ્ધિ સંસ્કાર પ્રકાર એ બધા પરદ્રવ્યની અપેક્ષા રાખ્યા વિના એ બધા પરદ્રવ્ય છે. એની રાખ્યા વિના આત્મ સ્વભાવને આશ્રય પ્રગટે પ્રત્યક્ષ છે. સમજાણો? પરોક્ષ જે પર્યાય છે જે પર્યાય એક સમયનો પર્યાય પણ એને અહીં તો પરદ્રવ્ય કીધો ભાઈ. વસ્તુની મોટી મહાન અરે એને આખું તત્વ શું છે એને ખ્યાલમાં સાંભળવામાં આવતું નથી કે આ તે કોણ છે? મોટો પરમાત્મા, 3 લોકનો નાથ પરમાત્મા પોતે છે આખો. એક સમયની પર્યાય પરમાત્મા થાય જેની એક સમયની પર્યાય પરમાત્મા થાય દ્રવ્યની આ એવી અનંતી પર્યાયની ખાણનો સાગર ભગવાન એના સ્વદ્રવ્ય કહે. કેવળ જ્ઞાનનો એક પર્યાય પણ અહીં તો સ્વદ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય છે. એક અંશ છે ને આમાં નાસ્તિક એ અપેક્ષા બીજી અપેક્ષા લેવી છે ને અસ્થિ મહાઅસ્થિમાં એક અંશનું અસ્તિત્વ નાસ્તિ રૂપ છે. સમજાણું કાંઈ? આ વિતરાગી વસ્તુનું સ્વરૂપ છે આવું. વિતરાગે કર્યું નથી.
વિતરાગે કર્યું નથી, વિતરાગે જાણ્યું છે અને વાણીમાં આવ્યું છે, કર્યું નથી. છે તો આવું જ સમજાણું કાંઈ. અહીં તો કે છે કે ભાઈ એ ભગવાન આત્મા એક રૂપ વસ્તુ છે, એનો ગુણ ગુણીનો ભેદ વિકલ્પની અપસ્થા એ ભેદરૂપ કલ્પના કરવી એ પોતે પરદ્રવ્ય છે કે છે. અભેદમાં ભેદ વિચારવો એ પરદ્રવ્ય છે. સમજાણું કાંઈ. એમાં આમાં તો સીધી વાત છે, પણ એને સાંભળવા મળી નથી ને, એટલે એને જ્ઞાનનું આમાં કામ ક્યાં. એક સમયનો મહાન પદાર્થ હોવા વાળું એમાં પર ને એક સમયનો પર્યાય નથી. જો આટલી વાત. એમાં એક સમયનો પણ પર્યાય ને આખું દ્રવ્ય બે ભેગા છે. સમજાણું કાંઈ. ઓ ઝીણું છે કે નહીં આવે જમભાઈ? ગુજરાતી હાલે તા ભાઈ ભાવ તો જે હોય કે નહીં. પ્રભુ તારી મોટપડી વિતરાગની વાણીમાં પૂરી આવી નથી. એવો એ પરમાત્મા સ્વ વસ્તુ આત્માની છે. કે છે જો આ પર સ્વવિકલ્પ અવસ્થા એ વ્યવહાર છે, એ વ્યવહાર જાણવા લાયક છે. સમજાય છે કાંઈ? એક સમયનો પર્યાય જાણવા લાયક છે. વિકલ્પ થાય જાણવા લાયક હો, પણ આદરવા લાયક એ વસ્તુ નથી. આદરવા લાયક અભેદ ખંડાનંદ ભગવાન એક રૂપ સત્તા તે આદરણીય ઉપાધિ છે. એનો હેતુ છે ને કે જે એને સુખ ને શાંતિ જોવે છે, કે જે એને જ્ઞાનની પૂર્ણતા ને શ્રદ્ધાની પૂર્ણતા કે શાંતિની પૂર્ણતા, સ્વચ્છતાની પૂર્ણતા કે નિર્દોષતાની, એ બધી પૂર્ણતાની ખાણ તો ભગવાન પોતે છે. વસ્તુ વસ્તી એમાં છે. એ બધું એનો પ્રવાહનો પટ એમાંથી ચાલ્યો આવે છે. સમજાય છે કાંઈ? કે છે પરદ્રવ્ય એને કહેવાય છે. આની તો એટલી બધી વાત એ તો બીજેથી મેળવીને પણ આની હારી જે સમૂહ છે એમ કહ્યું છે કે સ્વવિકલ્પ ભેદ બસ એટલે કલ્પના પછી, ભેદ એટલે કલ્પના પછી નહીં. પરદ્રવ્ય એટલે સ્વવિકલ્પ, ભેદ એટલે કલ્પના, એમ કહ્યું ને. વસ્તુ તો એક રૂપ અભેદ અખંડ આનંદ ગુણનું એક દ્રવ્ય એને કે છે આવો ભેદ વિચાર પડે એ વ્યવહાર છે, એ પરદ્રવ્ય છે, એને આશ્રય ધર્મ નથી. અહીં તો હજી પરદ્રવ્યની દયાના ભાવને આશ્રય ધર્મ. અરે ભગવાન તારી તો ભલિયારી છે ને, પણ ઉલટી અવસ્થામાં પણ અનંતતા લાવીને બે ઉલટી. હે તું તો મહાન આમ જ્ઞાનનો સાગર, આનંદનો સાગર, એવા ભેદ પણ નહીં જેમાં એક રૂપે વસ્તુ, એમ કે આ વસ્તુ આનંદ સ્વરૂપ કે છે કે પણ ભેદ થયો છે. વસ્તુમાં એક ગુણ ક્યાં છે? એવા તો અનંત ગુણનું એક રૂપ વસ્તુ છે, એક અસ્તિત્વ છે, એક હોવાપણે છે, એક મહાસત્તાના હોવાપણે પદાર્થ છે. સમજાય છે કાંઈ?
એમાં અલ્પ હોવા વાળી સત્તા કે ભેદની સત્તાનો એમાં અભાવ છે. સમજાણું કાંઈ? હું આમાં પકડવું માણસને એક તો કઈક ભીણા ન હોય, ભીણા હોય તો પાછું કઈ ઊંડું શીખ્યા હોય, એમાંથી આ નજરું પોગે નહીં ક્યાંય. બાપુ નજર પોગે એવો નાથ છે. સમજાણું કાંઈ? એની લાયકાત જ એવી છે કે પૂરતી પર્યાયથી ધ્યાનમાં આવે, પર્યાયથી ધ્યાનમાં આવે એવું એ દ્રવ્ય છે. સમજાણું કાંઈ? એક જ પર્યાય પોતે આખું દ્રવ્ય નથી. સમજાણું કાંઈ? એ તો શાસ્ત્ર વ્યવહાર અભુયત્વ એ મહાન તત્વ છે. એ વ્યવહાર અભુયત્વ જેટલા નયોના 4 પ્રકાર કીધા એ બધા ભેદરૂપ વ્યવહાર કાનવાયો કીધા છે. બધો વ્યવહાર અભૂતાર્થવાદ અભૂતમ અર્થમ પ્રદ્યોતતિ. શું ખોટું છે? હવે સાંભળને કઈ અપેક્ષા? એ આશ્રય કરવાની અપેક્ષા ખોટા છે કે આશ્રય કરવાની અપેક્ષા તો એક સ્વદ્રવ જ અસ્થિ ને સાચું છે. વ્યવહાર નહીં ના ઝઘડાઓ. અહીં તો કે છે ભગવાન એ તારે સચનું શરણ જોતું હોય તો એ સચ તો એક રૂપે વસ્તુ છે, તે સચ વસ્તુ છે. સચ્ચિદાનંદ પ્રભુ એ આત્મા, એ પણ આત્મા સર્વજ્ઞ કયો જોયો એ આત્મા. બીજા અજ્ઞાનીઓ એ કહ્યા આત્મા આવો એ વાત નથી. સમજાણો? ઘણા એમ કે વિકલ્પ ઘટાડી દો એટલે જે દેખાય હું ઘટાડે. કેવડો એ અસ્થિ છે ભાઈ. અહીં અસ્થિ કેવડું છે? કેટલા ક્ષેત્રમાં કેટલો કાળે કેવું એક રૂપેનું અસ્થિ છે એ અહીં સિદ્ધ કરે છે. એમ કાયમ વિકલ્પ ઉઠવાનો જો વિકલ્પ નહીં, વિચાર પણ છોડી દો. વિચાર પણ છોડી દઈને શું કરવા છોડવું, ક્યાં જવું છે, કેવડી ચીજ અસ્થિ પણ છે કે જેને લક્ષ્યા છૂટી જાય એ શું છે? સમજાય? ઘણા નથી આવતા ત્યાં હમણાં હાલે છે ને બધા મુંબઈમાં આવે. આ જૈનો એ બિચારા હાલી નીકળે, ભાન ન મળે ને એ જાણી ના. આપણા પણ મહારાજ એવું કે છે, જો એવું આ લોકો કે છે, ભાષણ કરે ને અધ્યાત્મ ને નામે બસ હું છું એ છોડી દો, હું છું એ પણ ભેદ પડી ગયો કે આપણે કેતો મહારાજ હું છું ભેદ પડી જો હું શું ભેદ પડ્યો ને ભેદ છે પણ કઈ અપેક્ષા? અસ્થિ મહાન છે, એમાં હું છું એવો ભાગ ભેદ પાડવો એ વ્યવહાર છે. વસ્તુ એક રૂપ સત્તા છે તે તો નિશ્ચય સત છે. અને એવું એક રૂપ સતના લક્ષ્ય વિના ભેદનું ટળવું કોઈ બી બની શકે નહીં. એકલો આ ટાળો હું પણ ચાલે તારે તો નાસી થઈ. સમજાણું કાંઈ? વિકલ્પ ઘટાડી દો, ચિંતા ઓછી કરી નાખો. પણ શું છે તે ચિંતા ઓછી કરનાર કેવડો છે? સમજાણું? આમાં એ આચાર મહારાજ અને સ્પષ્ટ એ માટે વધારે કરે છે. સ્વદ્રવ્ય અસ્તિ પોતામાં એકરૂપ ભગવાન આ મહાન સાગર એક રૂપે ઉછળે છે. અનુશક્તિની ખાણ ભગવાન એક રૂપે છે. એમાં ભેદ પાડવો એ વ્યવહાર છે. એ અપેક્ષા એ વ્યવહાર, બોલું એક રૂપ છે એ અપેક્ષા પાડવો વ્યવહાર છે. અને તેથી એક રૂપના લક્ષ્ય વ્યવહાર છૂટી જાય. આવા મહાન અસ્તિત્વના લક્ષ્ય વિના એ ભેદરૂપ વ્યવહાર કોઈ બી છૂટે.
સમજાણું કાંઈ? પરદ્રવ્ય સવિકલ્પ ભેદ કલ્પના. સમજાણું કાંઈ? આ તો મહા સિદ્ધાંત છે ને એટલે જરી એનું ઝીણું પડે. પણ હવે એ જ વસ્તુ છે, એમાં શું કરવી, શું કરવું? એમાં એમાંથી કેવળ જ્ઞાનના પટના હાલ્યા જ આવે. કેવળ જ્ઞાનનો પર્યાય હાલ્યો આવે. અનંત આનંદની દશા સમય સમયની જેમાંથી હાલી આવે. અનંતો વીર્ય, અનંત બળ, એક સમયનું અનંત બળ, અનંત જ્ઞાન દર્શન આનંદને રચવાની તાકાત વાળું પ્રગટેનું એક સમયનું બળ દ્રવ્ય માંથી હાલ્યું. એ દ્રવ્ય આવડું છે એમ સિદ્ધ કરવું થાય. સમજાણું કાંઈ? એક પર્યાય પૂરતું દ્રવ્ય હોય તો પછી બીજે સમય નીકળવું ક્યાંથી? સમજાણું આમાં? અરે આત્મા કેવડો એની એને ખબર ન પડે. એક પીપરના દાણામાં 64 પોરી પર્યાય બહાર આવી અને હજી બીજે સમય પણ એ રહી. ત્રીજે સમય રહી, ચોથે સમય રહી, પાંચમે સમય રહી. એ બધી પર્યાયના પટ્ટો ક્યાંથી આવ્યા? पीपर पीपर समझे ना दाना, उसमें से आपने तो 64 पोरी ली जाए, 2 4 5 पोरी नहीं पर 64 पोरी की शक्ति है ने एમાં એ શક્તિનું સત્વ કેવડું કે 64 પોરી તો બહાર આવી પણ એક સમય પાછી બીજે સમય પર્યાય પલટે છે એની, એનો વ્યય થઈ જાય ને બીજે સમય 64 પોરી ઉત્પાદ, બીજે સમયની વ્યય ની ત્રીજે સમય ઉત્પાદ. એ બધા 64 પોરી પટના પટના પાછા પાછા કેમાંથી આવ્યા? સમજાણું કાંઈ? આમ નામ એને લાગ્યા કરે, દોડ પડી તેમ લાગ્યા કરે ને આ પીઠ પડી તમને પડી સમય સમયમાં પલટે છે. એટલે 64 પરો પર્યાય તો દ્રવ્ય નથી, એ લીંડી પીપર દ્રવ્ય નથી. સમજાણું કાંઈ? એમાં સમય સમયમાં ઉત્પાદ વય થાય છે. 64 પોરી પ્રગટેલીમાં હો, પ્રગટેલી પર્યાય પર્યાય પ્રગટે છે, કઈ દ્રવ્ય પ્રગટે છે? દ્રવ્ય તો એમ સમજે છે. પર્યાય પ્રગતિ 64 પોરી એટલે રૂપિયો રૂપિયો હોળાનાની અવસ્થા છે તો પર્યાય છે. એ પર્યાય બીજે સમય વ્યય થઈ જાય છે, બીજે સમય બીજી પટ ઉભો થાય છે. એવો એવો જેમ ને એમ જ્યાં સુધી રહે ત્યાં પટ. આ તો એક ક્ષણિક વસ્તુ છે. આ આત્મા અનાદિ અનંત ધ્રુવ એક રૂપ દ્રવ્ય, એમાંથી કેવળ જ્ઞાનની ધારા હાલી જ આવે છે. એક કેવળ જ્ઞાનનો પર્યાય વૈશ્ય, બીજો ઉત્પન્ન થયો, બીજો વૈશ્ય ઉત્પન્ન થયો. એમને એમ અનંત પર્યાય, અનંત આનંદ, અનંત પૂર્ણ એવી ધારા જેમાંથી હાલી આવે એવું એક રૂપ સત્વને સ્વદ્રવ્ય કહેવાય. એક સમયના પરમાત્માને દ્રવ્ય કહેવાય. સમજાણું કાયામાં? એ છે કે પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ કલ્પના. એ મહાન સત્તા પ્રભુ અસાધારણ જ્ઞાન ને ગ્રહણ કરીને આવે છે ને પ્રવચન સાધન, એક રૂપ જ્ઞાન ને ગ્રહણ કરે જેના ઉપર પ્રણમે છે, દ્રવ્ય ઉપર પર્યાય પ્રણમે છે. એકા કારણ પ્રભુ, વસ્તુ કારણ પરમાત્મા, સત્તા અસ્તિત્વ મહાન દ્રવ્ય, એને શ્રદ્ધામાં ગ્રહીને એને પકડીને એકાકાર થઈને એ દ્રવ્યની ઉપર પર્યાયનું કેવળ જ્ઞાનનું પર્યાય દ્રવ્ય ઉપર પ્રણમે છે. પર્યાયમાં અંદર ક્યાં ગરી જાય છે? સમજાણું કાંઈ?
આવી વાત સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ સિવાય ક્યાંય હોઈ શકે નહીં. સમજાણું? એના વારામાં આવ્યા એને હજી ખબરું ન મળે કે શું તત્વ જ્યાં નીચેની વાત આવે તો એમ લાગે હા જો બોલા નથી કેતા એ મુઈ છે. સમજાણું? કાંઈ અરે ભાઈ આ તો ન્યારા પંથ છે. આ તો હા 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 અરે ભગવાન બાપુ તું કેવડો છો એની અહીં તો વાત આવે છે. તું એક રૂપે કેવડો તારું હોવા પણ કેવડું કેટલું છે એની વાત આવે છે. એની તને ખબર નહીં કેવડો કેટલો ને તને ધર્મ ક્યાંથી થશે. સમજાણું? કાંઈ કે છે વસ્તુ ભગવાન આત્મા સ્વદ્રવી લક્ષણ તો નિર્વિકલ્પ માત્ર એનું લક્ષણ છે. સમજાણો? અને પરદ્રવ્યનું સવિકલ્પ ભેદ એ પરદ્રવ્યનું લક્ષણ છે. એમ થયું કે નહીં? લક્ષણ કયું છે ને ભગવાન આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એક સમયમાં નિર્વિકલ્પ અભેદ વસ્તુ માત્ર તે તારું સ્વદ્ર વસ્તી છે. એ એનું લક્ષણ છે. અને ભેદ વિકલ્પ ભેદ વિચાર દયાદાનના પરિણામ તો પરદ્રવ્ય અનંત વાર, કારણ કે અધિકારી સ્વભાવના તો વિકાર. અને અહીં જડની ક્રિયાથી ધર્મ થાય. હજી આ શરીરની સચેતન ક્રિયાથી અમારા આવા પાક્યા કે કરત માણસ. અરે ભગવાન આવી ચીજ વસ્તુ સ્થિતિ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવી અને એ આવી એવી છો એ તે દેહની ક્રિયાવળી આત્માને ધર્મ થાય. અરે રાગનો વિકલ્પ ઉઠ્યો દયાદાનનો એનાથી ધર્મ થાય. અરે એક સમયનો પર્યાય ને આશરે ધર્મ થાય. આ ભેદ ગુણી નો ભેદ વિચારવો એને આશ્રય ધર્મ થાય. સમજાણું? કાંઈ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા વિતરાગ જીન ચંદ્ર એના 1000 અનંત કિરણો પ્રદેશે ફાટી નીકળ્યા હતા બધા. જ્ઞાનના આનંદના કિરણો પૂરણ એના મુખમાંથી વાણી આવી. એ આ આજ્ઞમ કહેવાય છે. સમજાય છે? કાંઈ એ આજ્ઞમમાં આત્મા આવો વર્ણ્યો અને ચિત્રો છે. એ છે એ પરદ્રવ્ય એનું લક્ષણ કે સવિકલ્પ ભેદ કલ્પના. એક રૂપમાં ભેદ કલ્પો એ જ પરદ્રવ્ય નું લક્ષણ છે. એ સ્વદ્રવ્ય નહીં. હવે પર ક્ષેત્ર એ પરદ્રવ્ય ઉપર આત્મા આવ્યું થોડું. એક મારા એને રાધાને છોડી પરણે કે છોકરો પરણે કેટલા ગાણા ગાય ગયા ને. વર રાજા ઘરમાં કઈ સમજવા જેવું હોય. 3 દિનનો રાજા હોય બુદ્ધિ સાધન તો બધા બુદ્ધિ વાળા કરતા એ વખતે એ રાજા કહેવાય. ઊંચી બેઠકે બેહારે એના બા બાપ હોય બધા મોટા ભાઈ મોટા 5-5 હજાર રળાવ હોય ને ઓલો તો કઈ સાધારણ ખાતો હોય. એમ આ જગતમાં વર રાજા ભગવાન કેવડો છે તને ખબર છે?
બધાથી ઊંચે બેઠકે બેહનારો ભગવાન, એક પરમાં આવે નહીં, રાગમાં આવે નહીં, એક સમયમાં આખો આવે. સમજાણું કાંઈ? એવું ભગવાન તે સ્વક્ષેત્રે તો આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. સ્વક્ષેત્ર એનું સ્વક્ષેત્ર પોતાનું ભૂમિ, આત્માની ભૂમિ, એનું સ્થળ, આત્માનું સ્થળ, આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. એ આત્માનું સ્થળ છે. આત્માનું સ્થળ છે ભૂમિ. ભૂમિ છે, ભૂમિ અસંગ પ્રદેશ એની ભૂમિ, એક રૂપે એની ભૂમિ છે. એ સ્વક્ષેત્ર છે એની અસ્થિમાં, એક રૂપે અસંખ્ય પ્રદેશનું એક રૂપ ભૂમિ તે એનું સ્વક્ષેત્ર છે. એના ઘર ને બાર મારા ખેતર ને મરી ગયો છે ને પણ ક્યાંય ગયો? આ મારા ખેતર, આ મારા ફાધર ને એ હામ દામ ને ઠામ બાપા, એને ત્રણેય વસ્તુ છે. ભગવાન કે છે પ્રભુ એ વસ્તુનો આધાર ભૂમિ, એ પ્રદેશ, આધાર ભૂમિ પ્રદેશ, અસંગ નો આંકડો નથી લીધો, પ્રદેશ, બસ એ એની ભૂમિ, એ એની સત્તાનું ક્ષેત્ર, એ સ્વક્ષેત્ર એક રૂપ. પરક્ષેત્ર वस्तुनो आधारभूत प्रदेश निर्विकल वस्तु मात्र पने से कहा था आयुधि तो स्वक्षेत्र तो वस्तुनो आधारभूत प्रदेश निर्विकल्प एक रूप है वस्तु मात्र रूप से कयूं थूं ये तो स्वक्षेत्र वही प्रदेश एक प्रदेश हो सविकल्प भेद कल्पना से सविकल्प भेद कल्पना असंख्य प्रदेश नु एक रूप एमा आ प्रदेश ने आ भेद कल्पवा एक रूप प्रदेश में भेद कल्पना एने पर प्रदेश बुद्धि गोचर पने से कहा जाता है। बुद्धि गण में आ क्षेत्र ना भाग पर एक रूप क्षेत्र एम आर आ एवा भेद पारवा ये पर क्षेत्र कहवामा बायडी छोकरा ना खेतर मकान ना खेतर ने पैसा ना खेतर तो क्या गया ये तो पर खेतर थी गया। राग विकल्प नो पर क्षेत्र समझाणु काई लीधु छे नहीं बोला संबर अधिकार भाई लीधु छे क्षेत्र जुदू विकारो क्षेत्र जुदू संवर में लीधो छे वेद विज्ञान जो पढ़्यु भगवान तारो तो एक रूप क्षेत्र आधार अनंत गुण नु भूमि अनंत गुण नु एक रूप द्रव एनी भूमि स्व प्रदेश 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 से एनी स्व भूमि थी स्व क्षेत्र एनो भेद कल्पो असंख्य है आ प्रदेश आई है आ प्रदेश आई है एवो भेद कल्पो बुद्धि लक्ष्मा भेद कल्पो ये पर क्षेत्र है। हम जानो काई सम्यक दृष्टि आने पर क्षेत्र माने छे तो पछी मकान है कोनी जमीन हमारी वो आई बात છે કે નહીં આમાં શેની કહેવાય છે તમારી શેની કોની અરે અરે એ શું છે હા રહ્યો ને પેલા પેલા એને 3 મોટા બંગલા કરી એને ઘેરે છે કે કોકને ઘરે
પછી કઈ વાત કે બાપા એ તો પર ખેતર છે એની તો વાત રહેવા દે કે છે. સમજાય છે? આ કર્મ નું ક્ષેત્ર અંદર કર્મ છે કે પર ક્ષેત્ર છે કે એ રહેવા દે, એ કે તો તારામાં નથી. કર્મ પર ક્ષેત્ર છે, રાગ પર ક્ષેત્ર છે. આ એક રૂપ ક્ષેત્રમાં ભેદ પાડવો એ પર ક્ષેત્ર છે. સમજાણું કાંઈ? એ પર ભૂમિ છે, સ્વભૂમિ એક નહીં. સમજાણું કાંઈ? વસ્તુનો આધારભૂત પ્રદેશ એનો નિર્વિકલ્પ એટલે અભેદ વસ્તુ માત્ર રૂપ છે. કથા જે કહ્યું હતું તે જ પ્રદેશમાં વિકલ્પ સવિકલ્પ ભેદ કલ્પના કઈ ભેદ પડતો નથી કે છે. ભેદ કઈ પડે છે? આ પ્રદેશ આ પ્રદેશ એક જ અખંડ એક રૂપ વસ્તુ, એક પ્રદેશી વસ્તુ ખરેખર જો કીધું છે ને, એક પ્રદેશી વસ્તુ કીધી, આખી એક પ્રદેશી વસ્તુ એ જ કીધી. એક પ્રદેશી વસ્તુ એટલે પ્રદેશ 85 કમે આવે છે. એક પ્રદેશી અખંડ એક પ્રદેશી આત્મા સંકેતા તમે બલને ભાઈ તો સમજાણું કાંઈ? એક અખંડ પ્રદેશી વસ્તુ નિર્વિકલ્પ સ્વક્ષેત્ર એનો અસંખ્ય ને આ અંશ ભેદ પાડવા એ પરક્ષેત્રની સ્વક્ષેત્રમાં નાસ્તી. પરક્ષેત્ર વ્યવહાર, સ્વક્ષેત્ર નિશ્ચય, નિશ્ચયમાં વ્યવહારની હવે પરકાવ એ પરકાવ તો કાલની વ્યાખ્યા શું આવી હતી? વસ્તુ માત્રની મૂળ વસ્તુ, વસ્તુ આખો આખો આખા કાળનો આખો પિંડ, આખા ત્રણેય કાળનો આખો પિંડ એ સ્વકાવ છે. સમજાણું કાંઈ? આ તો હજી રાત મારીને દી મારો ને કાળ મારો સમય મારા અમારે માર સમય હમણાં સમય વર્તે છે મારા પુણ્ય મારે. કે છે કે નહીં? હે જમાઈ અમારો વખત છે એમ કે અમારો વખત છે. આવો વખત ક્યાંય રહ્યો? તારો વખત તારામાં હોય, તારો વખત પરમાં હોય. એ આવે છે ને એવડા સમય સમય મારો દી મારો વર્ષ મારો કાળ મારો રાત મારી કેવું આવે છે. સમજાણું કાંઈ? એક શોક આવે છે બનાસના કાળ ક્યાં એ મોક્ષ દ્વારમાં मरी जाए। तीन काल अतीत अनागत वर्तमान जग में अखंडित प्रवाह को डर है। सासों का यह मेरो दिन, यह मेरी रात, यह मेरी घड़ी, यह मेरो ही पहर है। भाई बोलता भाई बोले बोल बनास भाई आपका दामन भाई खाकी जाना खबर से कहीं नहीं बोलता। सासों का ये मेरो दिन આ દિવસ મારો, આ દિવસ તારો, દિવસ ક્યાંથી પણ આવો તારો મારો આવ્યો, દિવસ તો દિવસ નો છે। આ મારી રાત, દિવસ નું તું કામ કરે, રાત નું હું કામ કરી, રાત મારી દિવસ તારો લે, એમ નથી કેતા। 2 કલાક તારી 2 કલાક મારી दिन मेरी रात मैली घड़ी मेरो ही पहर है। खे को खजानो जोड़े तासो कहे मेरो घर।
ધૂળનો ખજાનો મળવીને કે મારું ઘર. કેવું લાગે પણ બરંગી જુઓ આ બંગલો કેવો લાગે છે? આ મોટું નીકળે તો આમ નજર થયું લાગે. લીલો રંગ નાખીને રાતો આમ મોટું નીકળે ને પણ એક વાર આંખમાં કેનો ખજાનો જોડે તાસો જોડે. પૈસા ધૂળ મેળવીને ભેગા કા મારો ઘર છે. ધૂળ નો ઢગલો મોટો કર્યો ને લાખ 2 લાખ એનો અમારા ઘર ક્યાંથી ઘર પણ આવ્યા તારા ક્યાં તો ધૂળ છે. પ્રેમચંદ ગયા છે તાવ આવ્યો એના મામાનો યાદ આવ્યો. 2 લાખ નું મકાન છે ને મોટા કહેવાય ને તમે ગોવા 8-10 લાખ નું એક મંદિર મકાન મહેલ એમાં વસે મારું ઘર જ્યાં વસે તાસો કહે મેરો હી શહર હે. કોણ છે? ક્યાંના? રાજકોટના. ધૂળીનો કટકો નો એનો પણ કટકો એનો કીધી તો ધૂળ નો કીધો. યાહી ભાંતિ ચેતન ચેતન આવ્યા રામજીભાઈ ઉપર લખ્યું ચેતન. યાહી ભાંતિ ચેતન अचेतन की संगति हो 700 विमुख भयो जूठ में वह रहे. સમજાણું આમાં મોક્ષ દ્વાર હતો. મોક્ષ દ્વાર હતો ને મોક્ષ નો ક્યાં ભરતું. હા 203 થી પૂતી નાખેલા હતા ઘરના ભાઈ. એ એનાથી હતા પ્રમાદી તો છે ને ઓલામાં એના પછી પોતે આટલું નાખ્યું. ઘણા શ્લોકો નાખ્યા. યત્ર પ્રતિક્રમણ એ વિષ પ્રણિતમ એના પહેલા હતા ની વચ્ચેમાં આટલા બધા ઘણા શ્લોક નાખ્યા. माटी भूमि शैल की तो संपदा वखाणे निज कर्म में अमृत जाने ज्ञान में जहर है. पुण्य पाप ना विकल्प अमृत माने ज्ञान में जहर वस्तु ज्ञान ज्ञान अपनों न रूप गहे और इंसो आपो कहे साता तो समाधि जाके असाता कहर है. कहर એટલે વિષ. कोप को कृपाण लिए मान मद पान किए माया की मरोड़ ही लोभ की लहर है. यही बात चेतन अचेतन की संगति हो 700 विमुख भयो झूठ में वह रहे. लगा हुआ है वह झूठी करणी आचरे झूठे सुखी आस झूठी भक्ति ये धरे झूठे प्रभु को दास. उनकी क्रिया पुण्य दया दान व्रत करे झूठी क्रिया धर्म नहीं. અને કહે કે મેં ધર્મ કરીએ झूठी क्रिया करे झूठो प्रभु नो दास. ગુજરાતજી હરે કૃષ્ણ માણસ હે ના ખોટો દાસ એટલે નહીં એમ દાસ ક્યાંથી આવ્યો? જૂઠો કીધું આવ્યો ક્યાંથી? અહીં તો આપણે ઓલો પરકાળ આવ્યો ને જરી પરકાળની વ્યાખ્યા સ્વકાળ એટલે ભગવાન આખો એકી કાળ ત્રણેય કાળ નું એક રૂપ તેને સ્વકાળ કહે છે. પર્યાયો એક સમય ને એને કાળ કહે છે. આમ દ્રવ ક્ષેત્ર કાળ ભાવ ભેદ પાડતા કાળ અભેદ આખું એક રૂપ ત્રણેય કાળ નું એક રૂપ તેને સ્વકાળ કહે. હવે પરકાળ દ્રવ્યની મૂળ की निर्विकल्प अवस्था द्रव्य નું મૂળ અભેદ સ્વરૂપ वही अवस्थांतर भेद रूप कल्पना से परकाल कहलाता है. एक समय ની અવસ્થાંતર બદલવું એ જ પરકાળ. સમજાણું કાંઈ? એક રૂપ ત્રિકાળ રેવું એનું નામ સ્વકાળ.
બદલનું અવસ્થાંતર, એક સમયનું અવસ્થાંતર થવું, એને પરકાળ કેવો, તે પરકાળ સ્વકાળમાં નાસ્તી છે. એ વાત થાય. સમજાણું કાંઈ? બીજા કાળની તો ક્યાં વાત કરવી? ભૂત ને, ભવિષ્ય ને, વર્તમાન ને, વ્યવહાર કાળ ને, કાળ દ્રવ્ય ને, આ દિન રાત ને, તે તો ક્યાંય. પણ આત્મામાં સમય સમયની પરિણતિ, એ સમય સમયનો ભેદ કરવો, આ એ પ્રકાર. કારણ કે એવા ભેદના વિકલ્પ વિચારે વિકલ્પ ઉઠે છે. એ પ્રકાર છે જેને લક્ષી નિર્મળાનંદ પર્યાય પ્રગટે એવું ત્રિકાળી વસ્તુ તે સ્વકાળ. સમજાણું કાંઈ? પરકાળ. અરે વાત વિતરાગની. આ વિતરાગના ઘરની છો. કોઈ કે એને ઘરનું કર્યું છે એમ નથી. એ વ્યવહારો અભુયત્થો માંથી બધું કાઢ્યું છે. હા, એ સિદ્ધાંત એ મહાપીડ્યો છે. વ્યવહાર અભૂતાર, બીજું પર્યાય આદિ. કારણ પર્યાય ને અભૂતાર કીધું છે ને, ત્યાં પર્યાય અભૂતાર કીધી છે. એક સમયનો માટે ત્રિકાળ નહીં. પર્યાય અભૂતાર પર ક્ષેત્ર, અભૂતાર પર કાળ, અભૂતાર પર ભાવ, અભૂતાર. સમજાણું કાંઈ? આચારના શાસ્ત્રો એટલે કેવડીના પેટ ખોલીને મૂક્યા છે. સમજાણું? પરકાળ વસ્તુ જે આત્મા, એક વસ્તુ, બધાની આ વાત નથી. સ્વદ્રવ્ય નો સ્વકાળ. સ્વકાળ એવો છે ને, સ્વકાળ આખું ચીજ એક રૂપે, ત્રણેય કાળ એક રૂપે રહેનારી, એને સ્વકાળ કહીએ. એનો વિકલ્પ, પર્યાય નો ભેદ વિકલ્પ વિચારવો. આ પર્યાય, આ પલટે, આ પર્યાય, એના પરકાળ. સમજાય છે કાંઈ? એ પરકાળ ને આશરે રાગ થાય છે. સ્વકાળના ત્રિકાળ ને આશરે સમ્યક દર્શન ને જ્ઞાન પ્રગટે. પરકાળ કહેવાતા. અવસ્થાંતર, વહી અવસ્થાંતર, જે એકરૂપ વસ્તુ છે એની અવસ્થાંતર અનેરી અવસ્થાનો ભેદરૂપ કલ્પના, એનું નામ પરકાળ. એ પરકાળ સ્વદ્રવ્યના અસ્તિત્વમાં, સ્વકાળમાં પરકાળની નાસ્તી. પરકાળ તેને વ્યવહાર કહેવાય છે. સ્વકાળ એક રૂપ રહે તેને નિશ્ચય કહેવાય. નિશ્ચય એટલે પરમ સત્ય, અને એનો આશ્રય કરવાથી સમ્યક દર્શન જ્ઞાન ધર્મની પર્યાય. સમજાણું કાંઈ? હવે પરભાવ. પરભાવ કોને કહેવાય? દ્રવ્યની સહજ શક્તિ કે ભગવાન આત્માની સહજ શક્તિઓ, જે અનંત શક્તિઓ, એનો પર્યાય રૂપ અનેક ભેદ, એ ગુણોના ભાવના ભેદ લક્ષમાં લેવા છે ને. પર્યાય રૂપ ભેદ, પર્યાય એટલી શક્તિના ભેદ રૂપ અનેક અંશ દ્વારા ભેદ કલ્પના. અનંત ગુણનું એક રૂપ અભેદ, એમાં ભાવનું ભેદ રૂપે વિચાર કલ્પના, એનું નામ પરભાવ છે. શરીરાદિ કર્માદિ તો પરભાવ. અંદર રાગાદિ દયાદાન થાય પરભાવ. સમજાણો? પણ વસ્તુ ભગવાન એકરૂપ અનંત ગુણનો પિંડ પ્રભુ, મહાપ્રભુ, અનંત ગુણનું એક રૂપ, એના ગુણ ભેદનો વિચાર કરવો. શક્તિ છે, સહજ શક્તિથી પર્યાય રૂપ અનેક અંશ,
ભેદ રૂપ અનેક અંશ એના સમજાણું. અભેદ ગુણનું એક ભાવનું રૂપ એમાં ભેદરૂપ અનેક અંશ દ્વારા ભેદ કલ્પના એને પ્રભાવ કહા જાતા હૈ. એને પ્રભાવ કહેવામાં આવે છે. પ્રભાવ તો ઘણી અપેક્ષા હોય છે ને. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાના સંયત કરોતિ કિમ. પ્રભાવ કરતા આત્મા મોહ. પ્રભાવ ત્યાં દરેક જળની વાત છે. ત્યાં પ્રભાવ કર વસ્તુની ક્રિયા કરે એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ માને. મોહ એમ વ્યવહારી નામ. એ પ્રભાવ જળની પર્યાય લીધી છે. અને રાગ એ આશ્રવ તત્વ છે. એ સ્વભાવથી ભિન્ન તત્વ છે. એથી એને પ્રભાવ કયો છે. એ પ્રભાવનો કરતા થાય એ પણ વસ્તુને એક રૂપે ન માનતા કરતા થાય મિથ્યા દ્રષ્ટિ છે. અને એક રૂપે આનંદ ગુણનો પિંડ સ્વભાવ ભાવ છે. એના ગુણના ભેદ રૂપે કલ્પના કરીને આ મારું ભાવરૂપ સ્વરૂપ છે, આ મારું ટીકાવ ભાવરૂપ સ્વરૂપ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? દ્રવ્યની સહજ શક્તિ, દ્રવ્યની સહજ ગુણો, સહજ શક્તિ, સહજ એનો સ્વભાવ સામર્થ્ય, એકરૂપ સ્વભાવ, એના ગુણ ભેદના વિચાર કરવા, ગુણ ભેદ પાડવા, જ્ઞાન દર્શન એવા પર્યાય અનેક દ્વારા ભેદ કલ્પના એને પ્રભાવ કહા જાતા હૈ. એને પ્રભાવ કહે છે. હવે પશુ નષ્ટી હવે આવ્યું. હવે શ્લોકની શરૂઆત આવી. પશુ આવા એક રૂપ અસ્તિત્વને ન માનતા આવા ભેદભાવને અસ્તિત્વમાં સ્વીકારી લે છે. એના દ્રવ્યનો નાશ થઈ જાય, શ્રદ્ધામાંથી નાશ થાય છે. એની વાત કરશે ને. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 252 શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. તે એક પછી એક પ્રવચન દ્વારા આપણે સમજીશું.